મિશ્રી, આજે શું જમવાનું મન છે? આજે ઇડલી સાંભાર. ઓકે, ચાલ બનાવીએ. પહેલા આપણે સાંભાર બનાવશું. એના માટે જોશે બટેકા જે મેં બાફી રાખ્યા છે, તુવેરની દાળ જે બાફીને ક્રશ કરી લીધી છે, એવરેસ્ટનો સાંભાર મસાલો, ટમેટાને ખમી લીધું છે, લસણની પેસ્ટ બનાવી લીધી છે, તમાલપત્રને સૂકું મરચું પણ લીધું છે અને ડુંગળી લીધી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક તપેલામાં આપણે તેલ લેશું. ગરમ થઈ ગયું છે. થોડી રાઈ ઉમેરીશું, થોડું જીરું, ટમાટર, સૂકું મરચું નાખશું, પછી લસણ નાખશું. લસણ નાખ્યા બાદ આપણે એમાં ડુંગળી નાખીશું. પછી તરત આપણે ટમેટાની ગ્રેવી નાખીશું. હવે આપણે એમાં મસાલા ઉમેરીશું. નમક, સ્વાદ અનુસાર, હળદર, મરચાંની ભૂકી, ધાણા જીરું. હવે એમાં બટેકા નાખીશું. તમે બટેકાની જગ્યાએ દૂધી કે સરગવાની સીંગ કે ગમે તે શાકભાજી લઈ શકો છો. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તુવેરની દાળ બાફેલી છે તે ઉમેરીશું. એવરેસ્ટ ગરમ મસાલો એડ કરીશું. હવે આ ઉકળે ત્યાં સુધીમાં આપણે ચટણીની તૈયારી કરીશું. ચટણી બનાવવા માટે ટોપરાનું ખમણ, દાળિયાની દાળ, થોડી કોથમરી અને લીલું મરચું, એને મીઠું નાખી થોડું લીંબુ નાખીને આપણે પેસ્ટ તૈયાર કરીશું. હવે આ ચટણી સર્વ કરવા માટે રેડી છે. સાંભાર સરસ ઉકળીને તૈયાર થઈ ગયો છે અને ઇડલીનું બેટર પણ ઇડલી સ્ટેન્ડમાં ઓઇલ ગ્રીસ કરીને લગાવી દીધું છે. હવે એને હું સ્ટીમ કરવા મૂકીશ. ઇડલી સાંભાર તૈયાર છે.